તો આપણે આજે કંઈક અલગ કરવા જઈએ છીએ. તો આપણે આ છોકરાઓને આજે ઉસી કૂદ અને રમત રમાડીએ છીએ. અને એના માટે આપણે જે પહેલા નંબરે વધુ કૂદમાં આવે છે પહેલા નંબરે, એના માટે આપણે 10 રૂપિયા ઇનામ રાખેલું છે. એટલા માટે નથી રાખેલું કે પૈસા આપણે યુટ્યુબમાં મેકશું અને કમાણી થાય, પણ એટલા માટે નહીં, પણ આ છોકરાઓ કંઈક નવું જાણે અને એને 10 રૂપિયાનો એમ થાય કે મારે 10 રૂપિયા જીતી લેવા છે, અને એના માટે એ મહેનત કરે છે. અને જે નહીં પહેલા નંબરે આવે ને એના માટે આપણે 1-1 રૂપિયો ઇનામ રાખેલું છે. તો આપણે જોઈજો પૂરો વિડીયો. તો પલકબેન, આજે તમને આ ગેમમાં કેવું લાગે છે? સારું લાગે. આ 10 રૂપિયા જીતી લેવાના છે. ઠીક, આ જીતી જ લેવા. તમને આમ વિશ્વાસ છે તમારી માટે કે તમે જીતી જાઓ? હા. તો આ બેનનું નામ શું છે? પ્રજ્ઞા. પ્રજ્ઞાબેન, તો તમને કેમ લાગે છે જીતી જાવ આજે? હે, જીતી જવું છે એમ ને? હા. તો હાલો, તમે આજે બેસ્ટ ઓફ લક કે તમે જીતી જાઓ. જિગ્નેશભાઈ, કેમ લાગે છે? આ જીતવાનું છે. આ બધાને વાહે દાગ દેવાના છે. જીતી જ જવાનું છે. જીતી જ જવું છે? જીતી જ જવાનું છે. એટલે તમારે 10 રૂપિયાની આમ નજરમાં છે ને તમારે? નજરમાં છે, જીતવાનું છે. તો મિતભાઈ, તમને કેવું લાગે છે? મને તો એવું લાગે છે કે મારે આજ તો 10 રૂપિયા જીતવા છે. તો તમે બધાય જીતવા હાટું જ આવ્યા છો? હા, જીતવા આટલું જ આવ્યા છે. વાહ. તો વિશાલભાઈ, કેવું લાગે છે તમને? આ એકે મારી હારે નવા લાગડા આજ ઠાકડો મારો તો ઓલા હરી ગયા છે ગયો. પાક્કું? પાક્કું. હાલો, આપણે જોઈએ છીએ. बात समझ बंदया कुछ देर ही बाकी है, रख यकीन आँखों से बादल आज हट जाएगा, चांद तेरी आँखों में बंदया चल के आएगा. तूने बहुत रख लिया है सबर, हाँ अभी नहीं तो कभी नहीं, सीने में जला ले आग, ना आंख बंद कर जी बंदया अब उठ जरा तू जा. माना कि मुश्किल है सफर पर सुन ओ मुसाफिर, हो कहीं अगर तू रुका तो मंजिल आएगी ना फिर. कदम कदम मिलाए जा, गगन गगन झुकाए जा, रख हौसला कर फैसला, तुझे वक्त बदलना है. डरना तो बंदया, रुकना तो बंदया, राह पे चल बंदया. डरना तो बंदया, रुकना तो बंदया, राह पे चल बंदया. તો આજે મિતભાઈ આપણે 10 રૂપિયા જીતી ગયા છે. જો તો વિનર છે આજના. તો મિતભાઈ, કેવું લાગ્યું તમને આજે? મને તો બહુ મજા આવી. હા, મને બહુ મજા આવી. તો તમે કીધું તું એમ હો બાકી કે આજે જીતવાનો તમારો જ છે 10 રૂપિયા. તો આજે પહેલા રાઉન્ડમાં આપણે આ પલકબેન ગયા છે. તો પલકબેન, કેમ છો? તમે કહેતા હતા કે આજે 10 રૂપિયા લેવા છે, કેમ છો? પછી પગ વહી ગયો, થોડુંક લાંબુ થઈ ગયું ને.
એવું હતું એમ ને? તો તમને કેવું લાગ્યું બેન? તમે કહેતા હતા કે હું જ જીતી જાય. પણ ઓલું હતું ને એટલે હતું તો લાંબુ તો મોટું તો હોય જ, તમને ખબર જ છે. તો જિજ્ઞેશભાઈ તો હવે કહેવાય નહીં, હવે પગ એનો જરા કોલો થઈ ગયો છે. બહુ મહેનત કરી પણ તોય હારી ગયો છે. કાંઈ વાંધો નહીં, તમારા મહેનતના તમને ઇનામ મળવાનું છે. તો આ વિશાલભાઈ તો આબરૂ કાઢી છે. પગ એલા ભાઈ ઓલે પણ છે ફેસલી જોયેલા ભાઈ નોટો પણ હા, આજે આ મિતભાઈ ફાઇનલી આપણે વિનર થઈ ગયા છે. તો 10 રૂપિયાના વિનર છે. તો મિતભાઈ તમે કંઈક કહેવા માંગો છો? હું તો એમ કહેવા માંગુ છું કે હજે પણ આવી ગેમ કરવી જોઈએ ને આપણે બાળકોને હજે પણ ઉપર લાવવા જોઈએ. તો મિતભાઈ આપણે આ કીધું છે, તો હવે એનું ઇનામ વિતરણ કરીએ આપણે. તો કાંઈ નહીં, ફાઇનલી આપણે મિતભાઈ વિનર થઈ ગયા છે અને એને આપણે 10 રૂપિયા ઇનામ આપી દઈએ છીએ. તો મિતભાઈ આનું તમે શું કરશો? હું ભાગ ખાઈશ. હે, ભાગ ખાઈ. તો હવે ભાગ ખાજો અને કાંઈક ખારું ખાજો, જેમ કે બબલા બહુ ન ખાતા. અને તમે ભણો છો તો ભણવામાં ઉપયોગ કરો તો વધારે સારું. બબલા તો હવે ખાવાના જ છે, આપણે ઘરે ખાઈ લો બબલા ખાવા કરતા. અને ભણવામાં કાંઈ તમે લઈ ગયો પેન પેન્સિલ તો વધારે સારું છે. તો કાંઈ નહીં, આપણે આ પલકબેનને ઇનામ આપીએ છીએ. તો આ પલકબેનનું ઇનામ છે. આજે તમે મહેનત કરી એના માટે, આવીને આવી મહેનત કરતા રહીજો. તો મારું કહેવાનું એટલું જ છે કે આવી રીતે તમે વિડીયો બનાવો અને બાળકોને એના માટે ખબર પડે કે ઇનામને લાલચ જાગે અને એ ખુદને એમ કરે કે નહીં હું કરી શકી, મહેનત કરે અને એ ઇનામ માટે એ કરી શકે છે. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો.